આવડી મળે પછી 12:30 વાગે પાછા છોકરાઓને જમાડીને આવી. જય માતાજી બધાયને. તો હર હર મહાદેવ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? બધા મજામાં છો અને મજામાં રહેજો. આજનો ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક તો અને આજના બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. અને આજના બ્લોગ સવારમાં આપણે 8 વાગે જાગ્યા હતા અને 8 વાગે આપણે જાગીને આપણે ખાઈ લીધું, પી લીધું, માતાજીને અગરબત્તીને બધું કરી લીધું ને પછી આપણે ગયા કામેથી ને આપણે તો પછી કામેથી આપણે હરંગુટી ને એવું બધું હતું. હરંગુટી પછી અત્યારે આવ્યા છે, હવે ખાવા જાય છે ઘેરે અને પછી ખાઈને આપણે મમ્મીને લેવા જવાનું છે. મારા મમ્મીને લઈને પછી આપણે આવીશું ને વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો મિત્રો અત્યારે અમે જમી લીધું છે અને હવે જમીને આપણે મારા મમ્મીને લઈ આવ્યા છે અને જમવામાં તો રીંગણા બટાટાનું શાક ને અત્યારે પપ્પા મોબાઈલમાં જોવે છે ને હવે આપણે જાય મમ્મીને લઈ આવીએ મારા મમ્મીને પછી મળીએ ને પછી આપણે કામે જવાનું છે, કારખાને બધું પીએ. બસ અત્યારે મારા મમ્મી નિશાળેથી વહી આવ્યા છે અને મારા મમ્મી હું નિશાળે બની આવ્યું છે. કયો હાલો બધું? 9 વાગે નિશાળે ગઈ હતી. નિશાળે 10 વાગે 11 વાગે છોકરાઓને નાસ્તામાં ચણા દઈને આવી. પછી 12:30 વાગે પાછા છોકરાઓને જમાડીને આવી. જય માતાજી બધાયને. ને આમાં પપ્પાને જમવાનું બાકી છે, હું હવે જમવા બેઠું. ને આમાં પપ્પા જમવું હોય તો વહી આવો. તો ફાઇનલ મિત્રો અત્યારે કારખાનેથી વહી આવ્યા છે અને ત્યાંના વાગ્યા છે 6:30 જેવું થયું છે ને મારા હિતેશભાઈને ત્યાં. શું કરો છો હિતેશભાઈ? બે છે. ખાઈ લીધું? શાક બનાવ્યું? કેનું શાક બનાવ્યું ખબર છે? મગરાન. ફાઇનલી મિત્રો અત્યારે કારખાનેથી ઘેરે વહી આવ્યા અને કારખાનેથી ઘેરે આવીને અમારા મહેશ્વરી ભાભીને પૂછ્યા તો હું કીધું છે હવાનું. તો બોલો મહેશ્વર ભાભી, હું કીધું? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. લ્યો અમારા મહેશ્વર ભાભીને શરમ આવી ગઈ છે તો બોલો ને જલ્દી. ના અમારા હિતેશભાઈને પૂછે છે તો હું કીધું આજ ભણવામાં શું કોણ અહીંયા ભણાવ્યું હતું? કઈ સાહેબ આવ્યા હતા? અમારા બેન ને. તમારા બેનનું નામ તો હશે ને? હે તમારા બેનનું નામ કોણ? ભારતીબેન ને ગીતાબેન આવ્યા હતા. હા, ભારતીબેન ને ગીતાબેન. હું ભણાવ્યું એમ? આસપાસની સુપડી ભણાવી. હા. ને ગુજરાતીની સુપડી. લેસન શું આપ્યું? લેસન કઈ નથી, વેલા રજા પડી હતી. એવું છે. બીજા કોઈ આવ્યું હતું ભણાવો? નહીં, બીજા કોઈ નથી. એવું છે. હેલો મિત્રો, અમે વાડીએ છે રસોડામાં પોતા મારીએ છે. હા, તો હાલો બધાય કામ કરવા. આ હીરા કેટલા બનાવ્યા મહેશ્વર ભાભી? 113. ઓ 113 હીરા બનાવ્યા. 500 રૂપિયાનું કામ થઈ ગયું છે. ઓ ને આ બપોરે કેનું શાક હતું? રીંગણા બટેટાનું શાક હતું ઓહ. અને રોટલી હતી. ખાઈને લીલું વળી ગયા એમ ને? હા. અત્યારે આ વાળા છે ને આ સારા છે આગળ. રીંગણા બટેટાનું શાક ખાવું હોય તો અમારા ગામમાં આવો. અમારા ગામમાં તે બીજા ગામમાં રીંગણા બટેટા નહીં મળતા હોય. હે અહીંયા તો જો આમો બીજા બીજા ગામમાં હાવણી મળે છે. આવડી મળે પછી લગ્ન પહેલા હું જેને ગ્રંથચેક અને કિટકેટ ચોકલેટ ખવડાવતો ને એ અત્યારે મને રોજ
ટિફિનમાં નકરું બટેટાનું શાક ખવડાવે છે. શું કરવું મારે? ક્યાં જાવું? પછી ગાડી મળે, હા પછી બધું મળે, ટક, હા ચણા ખાવા, હા ચણા ખાવા હોય તો આવો ભાઈ આગળ શીખવાના છે પછી ટ્રેક્ટર, હા, બસ, હા તમે તો જો આવું બધું મળે છે. તમારે ખાવું હોય તો કહેજો મિત્રો. ને આ બધો અમારો નજારો છે કેમ લાગ્યો એ અમને કોમેન્ટમાં જરૂર કહેજો. ને આજનો વિડીયો અહીંયા નજારો ખતમ. દેખાય એમ. ને વિડીયોમાં લાગે ગમ્યો હોય તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં જ ભૂલતા. આ અમારી લીંબુડી છે, હું ટકા આ અમારી લીંબુડી છે, આ અમારી જમરૂખડી છે.